7મા દિવસે સ્વાગત. કાલે બધા બહુ આનંદ કર્યો. મા જગદંબાના માતાનો પ્રાગટ્ય અને પ્રસંગ હતો. પણ ખરેખર પહેલી વાર મેં તો મારી લાઈફમાં પહેલી વાર આવો પ્રસંગ જોયો અને ઇટ વોઝ અ વેરી ઇમોશનલ એટમોસ્ફિયર, સેન્સિટિવ એટમોસ્ફિયર હતું. અને ખરેખર આપણે બાળુભાઈ જે પ્રમાણે વર્ણન કર્યું માતાજીનું, બહુ આનંદ, બહુ જાણવાનું મળ્યું. અને ગઈકાલે ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી ઘણા ઉદાર દિલથી દાન પણ આપ્યું. હું આશા રાખું છું કે 2 દિવસ છે તો આપણે હવે 8 થી 9,000 ઘટે છે. ગઈકાલે 25 કરતા હતા, 25, આજે 8,000 ઘટે છે. માતાજીની દયાથી મને ખાતરી છે કેટલા થઈ જશે. તો 8 બેન કે છે થઈ જ જશે. હમણાં 2-4 નામ બોલીશ, સાંજ સુધીમાં ને કાલ સુધીમાં થઈ જવા જોઈએ. તો હવે બાલુભાઈ કથા ચાલુ કરી પહેલા ઉર્મિલાબેન પટેલ ને, ઉર્મિલાબેન તમે આવો, તમારે આવું છે, તમે આવો. આપણે સરિતાબેન, તમે એક સત્સંગ મંડળમાં છો ને, માતાજીને હાર ચડાવો અર્પણ થશે. શ્રી અંબે માત કી જય. હવે રિક્વેસ્ટ કરું વીરભાઈ રામજી મુખિયા. વીરભાઈ ઉભા થાવ, તમારું તેડું આવ્યું, તમને બોલાવે છે. મોતીજીને મારા ઓકે. આપણા ટ્રસ્ટી આવી બાજુમાં છે. બોલ શ્રી અંબે માતે રિક્વેસ્ટ આપણે અજયભાઈ બાલુભાઈને માળા અર્પણ કરે. હવે આપણે બે દિવસ પહેલા બાલુભાઈ એનાઉન્સ કર્યું કે 501 પાઉન્ડ જેને આપવા હોય, આપણે એની તિથિ કા જન્મ દિવસ કોઈનો ઉજવવો હોય, તિથિ ઉપર આવો કોઈ ઓફ થઈ ગયો હોય એની તિથિ પર એ બધાય ગઈ. અને પાછું ગઈકાલે 2-3 જણાએ પૂછ્યું હતું કે મંદિરમાં જાય તો 100% મંદિરમાં જ જશે. અને એ 501 પાઉન્ડ તમે આપશો ને એ ભેરા અમે જુદા રાખશું. અને આશા રાખીશ કે 25-50 જણાના ભેગા થઈ જાય, થોડું ઘણું વ્યાજ મળશે. પણ એ તમે જે ડેટ આપો ને એ ડેટ પર તમારા નામની પૂજા થશે. ભલે 2-4 જણા થઈ જાય એ દિવસે, અને પૂજામાં એ લોકોએ ભાગ લેવો હોય તો આપણા મહારાજ આવશે, એક ટાઈમ આપશે અને એ ટાઈમે તમારે આવી જવાનું. તમારે જે પૂજા જેની કરવાની હોય તેની પૂજા કરશે અને તેની તમને પ્રસાદને જે ધરાશે, ભોગ ધરાશે એ તમારા નામનો ધરાશે. એ ખાલી પાછું કહું છું 501 પાઉન્ડ એમાં હવે આજે પહેલ કરી છે વીરભાઈ રામજી વીરભાઈ બેને પહેલ કરી છે. તો એને ફોર એક્ઝામ્પલ એને 2 જાન્યુઆરી કે 2 જાન્યુઆરી શિવો તિથિ છે, બર્થડે છે, સોરી બર્થડે છે. સો શીઝ બુક. એનો અર્થ નથી કે બીજી 2 જાન્યુઆરી ના રાખી, એ લોકો રાખી શકે 1 જાન્યુઆરી 2 એની ડેટ. તો હવે એ દિવસે ફોર એક્ઝામ્પલ તે દિવસે જે પ્રમાણે વીરભાઈ આવી જાય અહીંયા, ના હોય તો એના નામે પૂજા થઈ જાય, કંઈ પોતે હોય તો ત્યારે પૂજા થઈ જાય, એ બેસે અહીંયા પૂજામાં. અને આખો દિવસ સત્સંગ કે જે કરવું હોય અને પ્રસાદ તેનો
ભોગ ચડાય એના નામનો કરાય. તો આઈ હોપ ઇટ્સ ક્લિયર. હજી કોઈ પૂછવું હોય તો મને પૂછજો. મહેન્દ્રભાઈને પૂછજો, ગોરાટીબેનને પૂછજો, આપણે અજયભાઈને પૂછજો. શ્રી અંબે માત કી. ગાયત્રી સત્સંગ મંડળ હેરો 250 પાઉન્ડ. થેન્ક યુ વેરી મચ. એ સિવાય આપણા સવિતાબેન ને ઉર્મિલાબેનનું ગ્રુપ છે અહીંયા, વેમલી મંડળ. એ લોકોએ ભેગા કર્યા છે, 501 પાઉન્ડ મને આપ્યા છે. અને બાલુભાઈની મેં કાલે વાત કરી કે એના પણ 501 પાઉન્ડ છે, તો તેણે એડવાન્સમાં આપી દીધા. ખરેખર ધન્યવાદ છે. થેન્ક યુ વેરી મચ. આપણે હવે બાલુભાઈને વિનંતી કરીએ કે એમની પંદર વાણી થકી 7મા દિવસે ભાગવત કથા આપણને લાભ આપે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. चालू होगा तब लगा देंगे. जय स्वर्गते देव
जन्म मृत्यु जरा व्याधि नाशिनी अविनाशिनी सुनिश्चलदाम दात्री श्रीमायि शरणं मम श्रीमायि शरणं मम श्रीमायि शरणं मम। बोलो अम्बे मात बहुचर महाकाली केशव भवानी मात सद्गुरु देव रामचंद्र भगवान कृष्ण कन्हैया लाल भागवत भगवान नमः पार्वती पते हर
बाला नारायणी 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 बाला काली नारायणी 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 काली दुर्गा नारायणी 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 दुर्गा केशव नारायणी 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 केशव नारायणी नारायणी भव तारायणी भव पारायणी भव नारायणी 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 श्रीमन्नारायणी नारायणी अम्बे माता की जय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यास ततो जयमुदीरयेत् पतित पावनी अखिलेश्वरी आधारभूता माँ सच्चिदानंद आनंद कंद नारायणी ना चरण कमल मां वंदन सदगुरु देवना चरणे वंदन संतो भक्तो योगी जति जोगी माता भगवंत मित्रों आप सौना चरणों मां वंदना परा परमेश्वरीनी पूर्ण कृपा अनुसार नैमिषारण्यમાં उपस्थित થયેલા સુત સુખદેવ પરીક્ષિત પુત્ર જન્મેજય 88,000 ઋષિઓને महर्षि बुद्धे भगवान वेद व्यास जगदंबानी भागवत कथाનું परम ज्ञान प्राप्त करावे छे। गई कालनी सायं कथा पर्यंत देवताओं अहंकार प्रगट थयो। स्वयं जगदंबाए ज देवताओं ने कीधु हतु हे देवताओं
અહંકાર કરશો, અભિમાન કરશો તો મારી આપેલી શક્તિઓ ચલિત થશે. અહંકાર થવાના કારણે શક્તિઓ ચલિત થઈ. મહિષ પ્રગટ થયો. ત્રિભુવનમાં સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. દેવતાઓ પરાજિત થયા. પરાજિત દેવતાઓ સ્વર્ગલોકનો ત્યાગ કરી હિમાચલમાં જગદંબાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી. પૃથક પૃથક પ્રાર્થના, અલગ અલગ પ્રાર્થના કરી પરા પરમેશ્વરી પ્રસન્ન ન થયા. ત્યારે સ્વયં શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે દેવતાઓ, અલગ અલગ પ્રાર્થના કરવાને બદલે આપણે સૌ એક રૂપ બની જઈએ, સંગ રૂપ બની જઈ પ્રાણની પણ પરવા કર્યા વિના જગદંબાને પ્રાર્થના કરીએ. દેહ પાતયામી અર્થ સાધયામી. જગદંબા પ્રસન્ન થાય તો જ મહિષના પરિતાપમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય. દેવતાઓએ પ્રાર્થના કરી. પ્રાણાંતની પ્રાર્થનાએ અંતે જગદંબા અવકાશમાં પ્રગટ થયા. દેવતાઓએ માના પૂજન કર્યા. સ્વયં જગદંબાએ શિવજીને આજ્ઞા કરી, હે શિવ, પાતાલ ગમન કરી મહિષને મારા ઉપદેશનો પ્રારંભ કર્યો. આ પર્યંતની માના ભાગવતની ભૌતિક કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા છે. માતા ભગવંત મિત્રો, માના ભાગવતમાં 7, 8 ને 9 એ જ્ઞાન યોગ બતાવ્યા છે. જીવનમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણ સાથે હોય તો કલ્યાણ. કેવલ એકલું જ્ઞાન માણસને અભિમાની બનાવે, અહંકારી બનાવી દે છે. પણ જીવનમાં જેની પણ ભક્તિ કરતા હોય એ જો સાથે હોય તો ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એનામાં અહંકાર, અભિમાન પ્રવેશ કરી શકતા નથી. આપના ચરણે પેલું પુષ્પ મૂક્યું હતું કે આપણા જીવનમાં ભક્તિ આવી એની નિશાની કઈ. માળા કરીએ, પાઠ કરીએ, મંદિરે દર્શન કરવા જઈએ, ઘરમાં દેવ સેવા કરીએ, આપણા પુરાણોનું વાંચન કરીએ, એકાદશી કરીએ, ચતુર્થી કરીએ, આ બધી એક ક્રિયાઓ છે. પણ આપણે આપણા જીવનમાં માની પરમાત્માની ભક્તિ કરી, એ ભક્તિ આપણા જીવનમાં કેટલી બેઠી છે, કેટલી ઉતરી છે, એની નિશાની કરી. અખાએ કહ્યું કે તિલક કરતા 53 ગયા. નારદજીના ભક્તિ સૂત્રમાં પ્રમાણિત કર્યું છે કે જે જીવાત્માએ ભક્તિ માર્ગમાં આગળ વધ્યો છે
જીવનમાં ભક્તિ ઉતારી છે, એના 3 લક્ષણ છે. એ 3 લક્ષણ દેખાય તો સમજવાનું કે જીવાત્માએ ભક્તિ માર્ગમાં કંઈક પ્રાપ્ત કર્યું છે, કંઈક આગળ વધ્યો છે. એના જીવનમાં નમ્રતા, નિર્મળતા અને નિર્ભયતા. નમ્રતા, નિર્મળતા અને નિર્ભયતા જ્યારે કોઈનામાં એના દર્શન થાય તો માનજો કે ભક્તિ માર્ગમાં એ આગળ વધ્યા છે. આ ત્રણેય સાથે જોડાય. નમ્રતા વિનાની નિર્મળતા નકામી છે, નિર્મળતા વિનાની નમ્રતા નકામી છે. ઓલો કાળો નાગ નમ્ર બનીને ડોલે ખરો, પણ એની એ નમ્રતા પર ભરોસો ન કરાય, કારણ કે એના કંઠમાં વિષ છે, ઝેર છે. નમ્ર બની ડોલે છે ખરો, પણ એનો ભરોસો નથી થાય, કારણ એના કંઠમાં વિષ છે. ગંગાનું જળ નિર્મલ. આપણી જમના ડોશી અહીંયાથી ઇન્ડિયા આવી. તીર્થોમાં દર્શન કર્યા, હરિદ્વાર ગઈ. ત્યાંથી ગઈ અલ્હાબાદ ત્રિવેણી સંગમ, જઈને ગંગા માના પૂજન કર્યા, બધું કર્યું. એક સરસ મજાનો મોટો લોટો લીધો હતો. કે પાછી લંડન જાઉં ત્યારે બધા માટે ગંગા જળ લેતી જઈશ. એટલે ચોખ્ખું ગંગાજળ લેવા સ્પેશિયલ નાવ કરી, કે કિનારેથી મારે નથી લેવું. સ્પેશિયલ નાવ કરી નાવિકને કીધું કે બરોબર મને વચમાં લઈ જજે, જ્યાં પાણી ચોખ્ખું હોય. નાવ મધ્યમાં આવી. ડોશીમાએ જોયું કે ના, અહીંયા પાણી ચોખ્ખું છે, એટલે કીધું નાવિકને કે ભાઈ નાવ જરા ધીરી કર, ઊભી રાખ, મારે અહીંયાથી ગંગાજળ ભરવું છે. નાવિક કહેવા લાગ્યો, માં અહીંયા પાણી ઊંડા છે, અહીંયા હાથ નાખવો એ યોગ્ય નથી. જમના ડોશી કહેવા લાગી, ખબરદાર, પૈસા આપ્યા છે, મફત નથી આપ્યા. હું કહું એટલે ના ઊભી રાખ. નાવિકે ફરી સમજાવ્યા તો કે ના, કીધું ને. નાવ જરા ધીરી પડી. ગંગા ડોશીએ પેલા લોટાનું ઢાંકણું ખોલ્યું. હર હર ગંગે કઈ અંદર લોટો ગંગામાં ડબોળ્યો. કર્મન કી ગતિ ન્યારી. એ જ વખતે ત્યાંથી એક મગર નીકળતો છે. ડોશીનો હાથ જોયો, લઈને રવાય. લોટોય ગયો, હાથે ગયો. ગંગાનું જળ નિર્મળ ખલું, પણ એ જ ગંગાના નિર્મળ જળમાં રહેતો પેલો મગર એ નિર્મળ નથી. નમ્રતા વિનાની નિર્મળતા નકામી, નિર્મળતા વિનાની નમ્રતા નકામી છે. અને છેલ્લે નિર્ભયતા. નિર્ભયતા એટલે એનો અર્થ એવો નથી કે લોકોને ડરાવવા.
માતા ભગવંત મિત્રો, એ નિર્ભયતા એટલે મૃત્યુનો ભય નહીં. મૃત્યુ અનિવાર્ય છે. મારું ને તમારું એક દિવસ તો મારે ને તમારે જવાનું છે. કોઈ અમરપટ્ટો આપણે લખાઈ નથી આવે. પણ ભક્તિ કરીને માતા ભગવંત મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મમાં જે ગ્રહસ્થ જીવન પ્રારંભ કરવાની જે આજ્ઞા કરી છે, જે લગ્ન કરવાની આજ્ઞા કરી છે, એ આપણા ભટકતા મનને એકમાં સ્થિર કરવા માટે લગ્ન જીવન છે. ભોગ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે લગ્ન જીવન છે. એ માતા ભગવંત મિત્રો, સમય આવે, મૃત્યુનો ભય આપણા મનમાં ન રહે, કેવલ માનું પરમાત્માનું આપણા ઈષ્ટદેવનું સ્મરણ રહે, એનું નામ ત્યાં નિર્ભયતા બતાવ્યું છે. નમ્રતા, નિર્મળતા અને નિર્ભયતા જેનામાં હોય, માની લેજો જીવનમાં કઈક ભક્તિ માર્ગમાં એ વ્યક્તિ આગળ વધી. બાકી દર્શન કરવા તો જૂના મુકતા આવવાનું, નવા પહેરીને ઘેર આવવાનું. મંદિર તો બધાય જાય છે. માતા ભગવંત મિત્રો, દેવતાઓમાં પણ જો અહંકાર હતો, દેવો કોણ? દેવો ને દાનવ. દાનવની વાત આવે એટલે આપણે માનીએ કે મોટા મોટા શિંગડા હોય ને એ બધું હોય, ના, દાનવ ના. એ પુરાણોમાં વર્ણન છે, બરોબર, ચાલો માની લીધું. દેવ, દાનવ અને માનવ. દેવ કોને કીધા, દાનવ કોને કીધા અને માનવ કોને કીધા? જગતને સુખ આપે, જગતને સુખ આપે અને જગતનું દુઃખ પોતે લેવાનો પ્રયત્ન કરે, આનું નામ દેવ. જગતને સુખ આપે અને જગતનું દુઃખ પોતે લેવાનો પ્રયત્ન કરે, પોતે લઈ લે, એનું નામ જ દેવ. જગતનું સુખ પોતે લઈ લે, જગતનું સુખ પોતે લે અને જગતને દુખી કરે, એનું નામ દાનવ. સુખ અને દુઃખ મૌન બનીને સહન કરે, એનું નામ માનવ. સુખમાં છકી ન જાય, દુઃખમાં રુદરા રડવા ન બેસે, એનું નામ માનવ. જો દેવતાઓ પણ અહંકાર કરે તો એમની શક્તિઓ ચલિત થાય, એટલે જ પરાજય થયો. સ્વયં જગદંબાએ શિવજીને આજ્ઞા કરી, પાતાલ ગમન કરી ઉપદેશનો પ્રારંભ કર્યો. શિવ એક નામ છે, મહિષ. 3.5 અક્ષર છે. તન્મદ, મન્મદ, ધનમદ, તનિષા, મનિષા, ધનિષા, તનષટતા, મનષટતા, ધનષટતા. તન અહંકાર, મન અહંકાર ને ધન અહંકાર. આ બધા ભેડા પાપ કર્મ એક જગ્યાએ ભેગા થાય, એનું નામ મહિષ. એનો આધ્યાત્મિક અર્થ કરવા જઈએ તો 1 કલાકની કથા છે. પણ બધા પ્રકારના પાપ જ્યાં એક જગ્યાએ ભેડા થાય, એનું નામ મહિષ. શિવજી પાતાલ ગમન કર્યું છે. માતા ભગવંત મિત્રો, 7, 8 અને 9 એ જ્ઞાન યોગ છે. આજનો 7મો દિવસ એ જીવ શુદ્ધિનો દિવસ બતાવ્યો છે.
આત્મા તો શુદ્ધ જ છે, પણ એ જ આત્મા જ્યારે કર્મમય બને ત્યારે એને જીવ કહેવાયું. મારું તારું હર્ષ શોક દુઃખ ટીકા નિંદા આ બધાના લક્ષણો. જ્ઞાન માર્ગની અંદર માતા ભગવંત મિત્રો માણસે હંમેશા વયોવૃદ્ધ થઈ જવું જોઈએ. જે કંઈ આપણું જ્ઞાન છે એ હંમેશા વયોવૃદ્ધ રાખવું. શક્ય બને તો બીજાનું કલ્યાણ થાય તો ત્યાંનો ઉપયોગ કરવો, પણ એ જ્ઞાન દ્વારા જીવ અને જગતને દુઃખ થાય એવું જો કોઈ કર્મ કરવાનો પ્રયત્ન કરીએ તો માં પરમાત્મા રાજી ન રહે. આપણને જીવનમાં ત્યાં દુઃખ ઉપસ્થિત થયા વિના રહી શકતું જ નથી. આ તરફ દેવતાઓએ પ્રાર્થના કરતા જગદંબા અવકાશમાંથી હિમાચલમાં દેવતાઓ સમક્ષ પ્રગટ થયા. આ પર્યંતની ભૌતિક અને આધ્યાત્મિક કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કરું. હવે પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો ભક્તો યોગી જતિ જોગી માતા ભગવંત મિત્રો આપ સૌ ચરણે વંદના કરી આગળ વધીએ. બોલો અંબે માત કી સગુણં નિર્ગુણં બ્રહ્મત્વમેવ રૂપં સ્વરૂપં સર્વં ત્વમેવ વિશાલં વિજ્ઞાनं જ્ઞાनं ત્વમેવ મોક્ષસ્ય મૂલં સર્વં ત્વમેવ એકં નિત્યં સત્યં ત્વમેવ ધર્મસ્ય મૂલં વેદસ્ત્વમેવ જગતત્વમેવ જગદંબા ત્વમેવ દ્રષ્ટા ત્વમેવ દ્રશ્યં ત્વમેવ ત્વમેવ શબ્દસ્વરૂપં ત્વમેવ ઓંકાર રિંકાર રૂપં ત્વમેવ ત્વમેવ ધર્મશ્ચ કર્મ ત્વમેવ નમામ્યભાગી શિરસા ત્વમેવ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન ભજ મન નારાયણ 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 ભજ મન બદરી નારાયણ 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 બદરી બદરી નારાયણ
नारायण लक्ष्मी नारायण सत्य नारायण 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 सत्य व्यास मुनि कहे छे सुखदेव हे सुत जन्मेजय स्वयं जगदंबाए शिवजी ने आज्ञा करी पाताल गमन करी महिष ने उपदेश करो के सुखे थी पाताल में रहे स्वर्ग ने पृथ्वी नो त्याग करी दी जगदंबानी આજ્ઞા થતા શિવ પાતાલ ગમન કર્યું અહીંયા સ્વયં જગદંબાએ દેવતાઓને ઉપદેશનો પ્રારંભ કર્યો છે સ્વયં જગદંબા દેવતાઓને ઉપદેશ કરે બ્રહ્મ જ્ઞાન ब्रह्म ज्ञान कौन आपी शके चार पदार्थ पड्या छे एक आरसनो पत्थर छे सफेद एक ओली फटकड़ी आपणे देशमां मळे छे फटकड़ी ए पण सफेद एक ओलो मीठानो गांगड़ो पड्यो छे आखू मीठो अने एक साकरनो टुकड़ो आ चारे रंगमां सफेद छे आकारमा एक जेवा देखाय छे शेप एक ज लागे छे एक नानीशी कीड़ीबाई आवी आरसना पत्थर ऊपर चढ़ी नीचे उतरी गई कि आमा काई खावा जेवुं छे फटकड़ी पर चढ़ी तरत नीचे उतरी गई कि आमाय काई छे तो मीठाना गांगड़ा पर तो दूरथी ज के ना ना आने खावा जईश तो आ मने खाई जशे
કોઈ દી કીડી મીઠાના ડબ્બામાં મરેલી મળે ખરી? ખબર એનું નામ કેમનું મીઠું આપ્યું છે મને જ ખબર નથી. નામ મીઠું ને સ્વાદમાં ખારું. પછી માતાઓ કે બધા મસાલા હોય પણ મીઠું ના હોય, બધું નકામું. મીઠાને તો જોઈને તરત દૂર જતી રહે છે કે આને ન ખવાય. પણ એ જ કીડીબાઈ પેલી સાકરના ટુકડા ઉપર ચડે એટલે આરામથી કે ના, જે છે બધું અહીંયા જ છે. કીડી કદાચ ઓલા સાકરના ટુકડા પર મરેલી મળશે, બીજે ક્યાંય નહીં મળે. આકારમાં એક સરખા છે, રંગમાં એક સરખા છે, પણ એક નાની સી કીડી પોતે સમજે છે કે ભલે આકારમાં એક સરખા હોય, રંગમાં એક સરખા હોય, પણ મીઠાશ કેવલ સાકરમાં જ છે. એમ માતા ભગવંત મિત્રો બ્રહ્મ જ્ઞાન કેવલ બ્રહ્મ આપે છે. સ્વયં જગદંબાએ દેવતાઓને ઉપદેશનો પ્રારંભ કર્યો. શિવ પાતાળમાં જઈને કહેવા લાગ્યા કે હે મહિષ, જગદંબાની આજ્ઞા છે પાતાળમાં રહી સુખેથી રાજ્ય ભોગવ. ત્યારે મહિષ શિવજીને શું કહે છે કે હે શિવ, હું તમારા જેવો કાયર નથી. હું તમારા જેવો કાયર નથી કે એક નારીના, એક સ્ત્રીના ચરણ શરણમાં ગયો. સ્વયં શિવજી કહે છે કે હે મહિષ, એ કોઈ સામાન્ય નારી નથી. સ્વયં જગદંબા છે, એ કોઈ સામાન્ય નારી નથી. ત્યારે મહિષ કહે છે કે હે શિવ, ત્રિભુવનમાં મારું સામ્રાજ્ય છે, મારી પાસે અનેક પ્રકારના રત્નો છે, પણ હે શિવ, મારી પાસે કોઈ સારું સ્ત્રી રત્ન નથી. એટલે એ દેવીને હું મારા ત્રિભુવનની પટરાણી બનાવીશ, વિનાશ કાલે વિપરીત. માણસનું મન જ્યારે પાપ કર્મ કરવામાં ઓતપ્રોત બની જાય ત્યારે બીજું કઈ વિચારી શકતું નથી. ચલનો ત્યાગ કરી પૃથ્વી પર પ્રગટ થયા. હવે પૃથ્વી પર આવી એટલે માં આપણી. અત્યાર સુધી સ્વર્ગમાં હતી, હિમાચલમાં હતી, એ ત્યાં સુધી દેવોની. પણ પૃથ્વી પર આવી એટલે હવે આપણી બધાની. દેવતાઓએ જગદંબાના ચરણ કમલમાં શસ્ત્રો સમર્પિત કરી દીધા. માતા ભગવંત મિત્ર, એટલે જ સત્કર્મ કરીને છેલ્લે આપણે પાણી મૂકીએ છીએ. શાસ્ત્રીજી કહે તત્સત કર્મ શિવાર્પણમસ્તુ, તત્સત કર્મ કૃષ્ણાર્પણમસ્તુ, તત્સત કર્મ જગદંબાર્પણમસ્તુ. હે માં, હે પરમાત્મા, આજે મેં જે કંઈ આ સત્કર્મ કર્યું, પૂજા કરી, પાઠ કર્યા, માળા કરી, જપ કર્યા, જે કંઈ કર્યું, હે માં, હે પરમાત્મા, આ જે કંઈ મેં આજે કર્યું છે, આ સત્કર્મનું પુણ્ય અમે તને અર્પણ કરી દઈએ છીએ.
કેવલ આ હિન્દુ સનાતન ધર્મની અંદર આ પ્રાર્થના, આ ક્રિયા બતાવવામાં આવી છે. કારણ એક જ છે કે આપણા મનમાં એમ થાય કે આ મેં કર્યું, આ મારા લીધે થયું. તો ક્યાંક કોક દિવસ આપણને અહંકાર આવશે, અભિમાન આવશે. પણ હે માં, હે પરમાત્મા, આજે જે કઈ તે કરાવ્યું, આ બધું તારું હતું, તને અર્પણ કરી દીધું. એક રાજા, રાજ્યમાં બધા સુખી છે, પણ રાજાને શાંતિ ન મળે. સતત એને ચિંતા જ રહ્યા કરે, મન કાયમ અશાંત રહ્યા કરે. એક દિવસ એમના ગુરુ આવ્યા. રાજાએ કીધું કે ભગવંત, મારા જીવનમાં શાંતિ નથી, મારું મન અશાંત રહ્યા કરે છે. મને કાંઈક શાંતિ મળે એવું કરો. ગુરુ કહેવા લાગ્યા કે રસ્તો બતાવું, કરીશ? તો કે હા. પાછી પાની નહીં કરું ને? તો કે ના ગુરુજી, તમે જે આજ્ઞા કરશો. ભલે કદાચ મને શાંતિ ન મળે ને તમે એમ કહો કે પ્રાણ આપી દે, તો હું પ્રાણ અત્યારે આપી દઈશ. મારા મનને શાંતિ મળે એવું કંઈક કરું. ગુરુ કહેવા લાગ્યા, તો એક કામ કર, આ તારું સઘળું રાજ્ય છે એ મારા નામે કરી દે. તારું આખું આ રાજ્ય, સંપત્તિ, સત્તા, જે કઈ છે એ બધું મારા નામે કર્યું. રાજાને શાંતિ જોઈતી હતી, એને તરત કહી દીધું, લખીને આપી દીધું કે ગુરુજી લો, આ સંપૂર્ણ રાજ્ય, મારી પાસે જે કઈ સંપત્તિ છે, જે કઈ છે, બધું તમને મેં લખી આપ્યું. ગુરુ કહેવા લાગ્યો કે હવે હું રાજા ખરો ને, હું આનો માલિક ખરો ને? તો કે હા. હવે તું પ્રજામાં આવી ગયો ને? તો કે હા. મારે શું કરવાનું? ગુરુ કહેવા લાગ્યા કે જો આ રાજ્ય મારું છે, આ બધી મારી સંપત્તિ છે. મારે શ્રાવણ મહિનો આવે છે, હરિદ્વાર મારે જવું છે. આ એક મહિનો આ મારું રાજ્ય હું તને ચલાવવા આપું છું. આમાંથી એક પણ પાઈ કે પૈસો ઓછો ન થવો જોઈએ. રાજ્યમાં કોઈ દુઃખી ન રહેવું જોઈએ, કોઈ કમ્પ્લેન ન આવી જોઈએ. મારે આ હું તને જવાબદારી આપું છું. રાજા કે ભલે. ગુરુ ચાલી ગયા. બીજા દિવસથી રાજા સમયસર રાજસભામાં આવે, બધું કામ કરવા માંડે, વ્યવસ્થિત બધું ચાલવા માંડ્યું. કારણ મનમાં એક હતું કે આ રાજ્ય મારું નથી, મારા ગુરુનું છે. મારા ગુરુનું છે. એટલે રાજ્યમાં તો ઉડતી ઉન્નતિ થવા માંડી, બધા સુખી થવા લાગ્યા. રાજાને પણ બહુ જ શાંતિ મળવા માંડી. કારભાર બધો સંભાળે, સાંજે થાકે એટલે આવી પ્રેમથી એમને નીંદર આવી જાય. શ્રાવણ મહિનો પૂરો થયો, ગુરુ પાછા આવ્યા.
ગુરુને જોઈ રાજાએ ઊભા થઈને વંદન કર્યા કે ગુરુજી, આપનું આ રાજ્ય 1 મહિનો મેં સંભાળ્યું. રાજ્યમાં કોઈ દુઃખી નથી, રાજ્યમાં તો ઉન્નતિ થઈ છે, સૌ સુખી થયા છે. ગુરુ કહેવા લાગ્યા કે રાજન, ભલે રાજ્યમાં ઉન્નતિ થઈ, બધા સુખી થયા, પણ તમને શાંતિ મળે છે કે નથી મળતી? તમને કોઈ તકલીફ? રાજા કહેવા લાગ્યા કે ગુરુદેવ, જે દિવસથી આ સમગ્ર રાજ્ય મેં તમને સોંપી દીધું ત્યારથી મને પરમ શાંતિ છે. મારા મનમાં કોઈ દુઃખ નથી, કોઈ દ્વિધા નથી. મારા મનને શાંતિ, પરમ શાંતિ છે. સુવા જાઉં એટલે આરામથી નીંદર આવી જાય છે. ગુરુ કહેવા લાગ્યા કે રાજા, આ બધું ઉપરવાળાનું છે. મને ને તને નિમિત્ત બનાવે છે. જ્યાં સુધી મારું મારું કહીશ ને ત્યાં સુધી તને શાંતિની પ્રાપ્તિ નહીં થાય. પણ જે દિવસે તારા મનમાં એમ થઈ ગયું આ મારું નથી, આ તારું છે, એ દિવસથી તને જીવનમાં પરમ શાંતિ મળી જશે. મને ને તમને તો એક નિમિત્ત બનાવે છે. એની કૃપા હોય એટલે આપણે આ બધું કરી શકીએ છીએ. માતા ભગવંત મિત્ર, એટલે જ આપણે એક નાની સી ચમચી ભરીને પાણી માને પરમાત્માને અર્પણ કરી દઈએ છીએ કે જે કંઈ આ કર્મ કર્યું, હે માં, હે પરમાત્મા, તારું હતું, તને અર્પણ કરી દીધું. અને માં પરમાત્મા કોઈ દિવસ કોઈનું લેણું રાખતા જ નથી. એ તો દાતા છે, કોઈનું લેતો જ નથી. દેવતાઓએ શસ્ત્રો સમર્પિત કર્યા. મહિષ પાતાલનો ત્યાગ કરી યાત્રાને નિમિત્ત બનાવી. પૃથ્વી પર ઉપસ્થિત થયો, પરિભ્રમણ કરતા કરતા હિમાચલ, પૃથ્વી પર આવ્યો, હિમાચલ પાસે. દેવતાઓ કહેવા લાગ્યા, હે માં, મહિષ આવ્યો છે. એક તરફ દેવતાઓ છે, બીજી તરફ મહિષ છે. માને મહિષ અને દેવતાઓ, જગદંબા દેવતાઓના પક્ષમાં નથી ઉભા રહ્યા. પણ માં બંનેની વચમાં ઉભા છે. ન દેવોની પક્ષમાં, ન દાનવોના પક્ષમાં. માતા ભગવંત મિત્રો, આપણે કોને જગદંબા કહીએ છીએ, કોને જગદીશ કહીએ છીએ? અહીંયા પ્રત્યક્ષ બતાવે છે. જગદંબા દેવતાઓના પક્ષમાં પણ નહીં, દાનવોના પક્ષમાં પણ નહીં, બંનેની વચમાં ઉભા છે. સ્વયં જગદંબા મહિષને કહે છે, હે મહિષ, પાતાલ ગમન કરી સુખેથી રાજ્ય ભોગવો. ત્યારે માના દર્શન કરી, માને જોઈ મહિષ માને કહે છે, હે સુંદરી. માને સુંદરી કહે છે. તો આપણી માં કેવી છે? માર્કંડ મુનિએ સપ્તશતીમાં ત્યાં લખ્યું છે, વિદ્યુદ્ધામ સમ પ્રભા મૃગપતિ સ્કંદ સ્થિતા
भीषणा कन्या करवाल के विलस दस्ताविला सेविता हस्ते चक्र गदालिखे कविशिखा चापं गुणं तर्जनी बिभ्राणामनलात्मिकां शशिधरा दुर्गात्रिने त्राम्बजे दुर्गात्रिने त्राम्बजे। अपनी मां शंख चक्र गदा पद्म धारण करनारी, એ તો આર્દચિત્તા બતાવી છે। એ તો રાહ જોઈને બેઠી છે કે ક્યારે મારો દીકરો મને પોકારે અને હું દોડીને એની સામે જાઉં। આર્દચિત્તા હર પલ હર ઘડીએ તૈયાર જ બેઠી છે। આવી એ જગદંબાને મહિષ સુંદરી કહે છે। જગદંબા હસે છે। સ્વયં જગદંબા કહે છે, હે મહિષ, મારે કોઈ સ્વામી કરવાની આવશ્યકતા નથી, હું જગત સ્વામીની છું। જય હો, જય હો। છતાં પણ મહિષ કહે છે કે યુદ્ધમાં તને પરાજિત કરી મારા ત્રિભુવનની પટરાણી બનાવીશ। માતા ભગવંત મિત્રો, ઘણી વખતે માણસ પાપ કર્મ કરે અને પકડાઈ જાય ત્યારે ઘણી વખતે લોકો નથી કહેતા કે ભાઈ સાહેબ મારે તો નહોતું કરવું, ભગવાને મને બચાયા નહીં, માતાજીએ બચાયા નહીં। માં પરમાત્મા ઈશ્વર જીવાત્માને પાપ કર્મ કરતા અટકાવે છે, ઘંટડી મારી મારીને કહે છે, પણ એ વખતે જીવાત્માનું મન પાપ કર્મ કરવામાં એટલું બધું ઓતપ્રોત બની ગયું હોય કે એને માં પરમાત્માની ઘંટડી સંભળાતી નથી। કોઈ માથે ન લે। નગર શેઠ, એમને 2 દીકરા। નાનો દીકરો અપંગ છે, મોટો ભાઈ પિતાની સાથે પેઢી પર જાય, વેપાર ધંધો સંભાળે છે। પિતા મૃત્યુ પામ્યા। પેલો એક પગે લંગડો જે ભાઈ હતો, ડિસેબલ હતો, પોતાના ભાઈને કહેવા લાગ્યો કે મોટા ભાઈ, અત્યાર સુધી તો પેઢી ઉપર ધંધા ઉપર પિતાજીનો અને તમે બંને સાથે હતા, હવે તમે એકલા પડી ગયા, હું પણ તમારી સાથે હવે પેઢી ઉપર આવીશ। મોટા ભાઈ કહેવા લાગ્યા, જો ભાઈ એવી ચિંતા ના કરીશ, તું ખાઈ પીને આરામથી રહે, જલસા કર, હું હજુ બેઠો છું ને, તારે કામ કરવાની કોઈ જરૂરિયાત નથી। સમય વ્યતીત થવા લાગ્યો। અમુક દિવસે પેલો મોટો ભાઈ પેલા નાના ભાઈની સિગ્નેચર લે, કેમ તો કે બાપાનું આ કામ બાકી હતું, આ કામ બાકી હતું। નાનો ભાઈ ઘોડા ભાવે સિગ્નેચર કરી આપે। એકાદ વર્ષ પછી પેલા મોટા ભાઈએ નાના ભાઈને કીધું કે જો ભાઈ, 1 વર્ષ સુધી તો મેં તને ઘરમાં રાખ્યું, પણ હવે તું તારી વ્યવસ્થા કરી લે, તું તારી વ્યવસ્થા કરી લે। ઘણી વિનંતી કરી, મોટા ભાઈ કે ના। નાનો ભાઈ કે બસ તમારે મને જુદો જ કરવો છે, અલગ જ કરવો છે, તો બાપાએ મારા નામે જે કાંઈ મૂક્યું હોય મને આપી દો, એટલે હું રવાના થઈ ગયો। મોટો ભાઈ કહેવા લાગ્યો
કે બાપા તારા નામે કશું મૂકીને ગયા જ નથી, બધું મારા નામે છે, બધું મારા નામે કરીને ગયા છે. જ્યાં તપાસ કરવી હોય તો કરી લે. પેલા મોટા ભાઈએ પેલી સાઈન કરાવી લીધી. એટલે ધીરે ધીરે મોટા ભાઈએ સગળી મિલકત પોતાના નામે કરી દીધી. એક દિવસ પેલા ભાઈને કાઢી નાનું શું ગામમાં લોકોને ખબર પડી કે મોટા શેઠે નાના શેઠને ઘરમાંથી કાઢી મૂક્યા. ગામના બધા ભેળા થયા. નક્કી કર્યું કે જ્યારે એમના પિતા હતા ત્યારે આ નાના શેઠ આપણને બહુ મદદ કરતા, લાવો એમને રહેવા માટે એકાદ નાનું એમને ઘર બનાવી દઈએ. ફાળો એકત્રિત કરવાનું નક્કી કર્યું. બધાએ પ્રેમથી આપ્યું. ઘણો એવો ફાળો ભેળો થઈ ગયો. પૈસા તો આવી ગયા, પણ મકાન બનાવવાનું, જમીન તો જોઈએ. બધા કે અમારા ખેતરો છે, ખેતરમાં બનાવવું. તો કે ખેતરમાં બનાવવામાં વાંધો નથી, પણ આ નાના શેઠ એકલા છે, અપંગ છે, ક્યાંક એમને તકલીફ થાય તો બિચારા ગામની બહાર બધા ફાર્મ્સ હોય ખેતરમાં, ત્યાંથી ગામમાં કેવી રીતે આવે? એક કામ કરો, ગામમાં તપાસ તો કરો કે કોઈ પ્લોટ ખાલી છે ખરો. તપાસ કરી તો આ નગરશેઠની હવેલીની આગળ એક પ્લોટ હતો ખાલી. વિચાર કર્યો કે ભાઈ એ જેનો પ્લોટ હોય ને આપણે મળીએ, પૈસા આપીને લઈ લઈએ પ્લોટ અને ત્યાં બનાવી દઈએ. એટલે શું, નાના શેઠ ગામમાં તો ખરા, અડધી રાતે તકલીફ પડે તો કોઈ પણ દોડીને જાય. તપાસ કરી, કર્મન કી ગતિ ન્યારી. એ જે ખાલી પ્લોટ હતો એ આ પેલા નાના ભાઈના નામનો જ હતો. લોકો ખુશ થઈ ગયા, ચાલો પૈસા બચ્યા, હવે જરા મકાન વ્યવસ્થિત બનાવીશું. મોટા ભાઈને ખબર પડી નગર શેઠની કે ગામ લોકો ભેળા થઈ હવેલીની આગળ નાના માટે મકાન બનાવે છે. મનમાં થયું કે હવેલીની આગળ એ લોકો મકાન બનાવશે તો મારી હવેલીની શોભા શું રહેશે. નક્કી કર્યું, સ્ટે ઓર્ડર લઈ લો. રાત્રે વકીલને ફોન કર્યો કે આવતીકાલે ઉઘડતી કોર્ટે આપણે સ્ટે ઓર્ડર લેવાનો છે, કોર્ટમાં આવી જજો. વકીલ કે ભલે આવી જઈશ, પણ કોના માટે સ્ટે ઓર્ડર લેવાનો છે, શાના માટે, એ જરા વિગત આપો તો કાગળિયા હું તૈયાર કરીને આવું બધા. તો કે જો હવેલીની આગળ પેલો એક ખાલી પ્લોટ હતો, એ પ્લોટ ઉપર ગામના લોકો ભેગા થઈ અને નાના માટે મકાન બનાવે છે. એ લોકો ત્યાં મકાન ન બનાવે એટલા માટે સ્ટે ઓર્ડર લેવાનો છે. મકાન બની જાય તો હવેલીની શોભા ન રહે. વકીલ કહેવા લાગ્યો, શેઠ, કોરા કાગળ પર સિગ્નેચર લઈને બધી મિલકત તમે તમારા નામે કરી દીધી. આ એક ખાલી પ્લોટ રહી ગયો હતો. નાના શેઠને તમે કશું આપ્યું નથી. ગામના લોકો ભેગા થઈ અને રહેવા માટે એને એક નાનું મકાન બનાવી આપે છે, તો આમાં વિઘ્નરૂપ શા માટે બનો છો? રહેવા દો ને. જો આ ઘંટડી વાગી, જે વકીલે સાથ આપ્યો હતો એ જ વકીલ કે છે કે શેઠ આવું ન કરશો. શેઠ કહેવા લાગ્યા, તમારે ન આવવું હોય તો ગામમાં ઘણા બીજા વકીલ છે, ભલે આવીશ. સવારે નિયમ પ્રમાણે દેવ સેવા કરી, પણ આજે પૂજા કરવા બેઠા અને ઊભા થયા ત્યારે જોયું તો દેવ સેવામાં રહેલા ઈષ્ટદેવનું મુખ આજે એમને ઉદાસ દેખાયું. પણ આ કોને ખબર પડી? જે નિત્ય કરતા હોય એને.
જે દિવસે પૂજા કર્યા પછી મા પરમાત્માના ચરણ કમલમાં મસ્તક ઝુકાવીએ અને મા પરમાત્માનું આપણા ઈષ્ટદેવનું મુખ ઉદાસ દેખાય, સમજી લેવાનું આજે જે કંઈ આપણે કરવા જઈ રહ્યા છે એમાં એ રાજી નથી. જે દિવસે હસતું દેખાય એ દિવસે ભલે આખું જગત કે આ ન કરશો ન કરશો, ભલે જગત કહેતું હોય કે ન કરશો, પણ તમે મા પાસે, પરમાત્મા પાસે, ઈષ્ટદેવ પાસે નક્કી કર્યું છે, એમને કીધું છે અને મા પરમાત્મા રાજી છે, ભલે જગત ના પાડે એ દિવસે તમારે જે કરવાનું હોય એ કરી લેજો, એમાં મા પરમાત્મા તમારી સાથે છે. પણ આ નિત્ય કરતા હોય એને આ સમજાય ભાઈ. મુખ ઉદાસ દેખાય, ઉભા થયા, ડ્રાઈવરને ઓર્ડર કર્યો કે ગેરેજમાંથી ગાડી લઈ આવો. ડ્રાઈવર વયોવૃદ્ધ હતા, ઉંમરવાળા, જઈને ગાડી લઈને આવ્યા, હવેલીના દરવાજે ઊભી રાખી. ગાડી એ રીતે ઊભી રાખે કે શેઠનો પગથિયા, હવેલીનો છેલ્લો પગથિયું ઉતાર પર હોય અને બીજો પગ સીધો ગાડીમાં હોય, એ રીતે પાર્ક કરે. ગાડી આવી, ગાડી ચાલુ હતી, શેઠ ગાડીમાં બેઠા, ચાલુ ગાડી બંધ થઈ ગઈ. ડ્રાઈવરે પ્રયત્ન કર્યો, ચાલુ ન થઈ. શેઠ કહેવા લાગ્યા કે રિક્ષા બોલાવી આવો, મારે મોડું થાય છે. ડ્રાઈવર રિક્ષા બોલાવીને આવ્યો, શેઠ બેઠા. મેઇન રોડ ઉપર ગાડી આવી એટલે રિક્ષા ડ્રાઈવરે પૂછ્યું કે શેઠ ક્યાં જવું છે? શેઠ કહેવા લાગ્યા મારે કોર્ટમાં જવાનું છે, ઝડપમાં જવું છે, જરા ઉતાવળ રાખ. રિક્ષા ડ્રાઈવર કહેવા લાગ્યો કે શેઠ હું કોર્ટ સુધી નહીં આવું, આગળ 4 રસ્તા આવે છે, ત્યાં બીજી રિક્ષા હશે, ત્યાંથી હું તમને બીજી રિક્ષામાં બેસાડી દઈશ, એ તમને કોર્ટ સુધી લઈ જશે. શેઠ કહેવા લાગ્યો કે ભાઈ મારે ઉતાવળ છે, હું તને ડબલ પૈસા આપીશ, તું મને ઝડપમાં કોર્ટે પહોંચાડ. રિક્ષા ડ્રાઈવર કે ના, કે તો કે શેઠ ગઈકાલે રાત્રે મારો નાનો ભાઈ પડી ગયો હતો, અત્યારે એનું હોસ્પિટલમાં ઓપરેશન કરવાનું છે, હું કોર્ટ સુધી આવું તો ત્યાં હોસ્પિટલ ટાઈમસર હું પહોંચી ન શકું, એટલે હું તમને ત્યાં સુધી નહીં લઈ જઉં. જો આ બીજી ઘંટડી વાગી. ગયા કોર્ટમાં જજ સાહેબ કહેવા લાગ્યા શેઠ આ કરો છો એ યોગ્ય નથી, ઉપરવાળો રાજી નહીં રહે. શેઠ કે તમને ખબર, સ્ટે ઓર્ડર મળી ગયો. શેઠ ખુશ થઈ ગયા કે ચાલો હવે ગામવાળા પેલા પ્લોટ ઉપર મકાન નહીં બનાવી શકે. સ્ટે ઓર્ડર લઈને બહાર આવતા હતા, દૂરથી પોતાની ગાડી દેખાઈ. શેઠને થયું ચાલો ઝડપમાં ઘરે પહોંચી જઈશું, કામ અટકાવી દઈશું. ગાડી નજીક આવી તો આજે ડ્રાઈવર નહીં, એકનો એક દીકરો ગાડી ચલાવતો હતો. ઈશારો કર્યો, ગાડી નજીક આવી. પેલો તો ડ્રાઈવર હતો, આ દીકરો હતો. ગાડી નજીક આવી, શેઠને ટક્કર વાગી, નીચે પડી ગયા. હોસ્પિટલ લઈ ગયા, ઓપરેશન થયું. 4 કલાકે શેઠ ભાનમાં આવ્યા. દીકરો બાજુમાં હતો. દીકરાને જોઈ શેઠ કહેવા લાગ્યા કે બેટા આપણને સ્ટે ઓર્ડર મળી ગયો. દીકરો કે ખબર છે બાપા, હવે તારા કાકા માટે ગામવાળા ત્યાં મકાન નહીં બનાવી શકે. તો કે ખબર છે. એ લોકોને સ્ટે ઓર્ડર આપી આવ્યો? તો કે હા આપી આવ્યો. બેટા મને પગમાં બહુ કઈ વાગ્યું એવું લાગતું નથી, પ્લાસ્ટર બાસ્ટર આવ્યું નથી? તો કે ના બાપા પ્લાસ્ટર નથી માર્યું. બહુ ઝાઝું મને દુખતું નથી? તો કે ના ના બહુ સામાન્ય છે. પગ ઉપર ચાદર નાખેલી હતી. શેઠને થયું લાવ જોવા તો દે. જ્યાં ચાદર ઊંચી કરી એકદમ રાડ પાડી, અરે રે ભગવાન તે આ શું કર્યું? ટક્કર વાગી હતી, શેઠ પડી ગયા હતા, ગાડી પગ ઉપર ફરી ગઈ હતી.
ઢીચણમાંથી બંને પગ કાપી નાખવા પડ્યા. અરે રે ભગવાન, ત્યાં શું કર્યું? ભગવાન કે બરોબર કર્યું, તું ટેમ્પરરી સ્ટે ઓર્ડર આવ્યો, હું તારા માટે પરમેનન્ટ સ્ટે ઓર્ડર લઈને આવ્યો. જય હો જય હો. માતા ભગવંત, મિત્રો, માં પરમાત્મા ઈશ્વર આપણને બચાવે છે, પણ માણસ પાપ કર્મ કરવામાં એવો ઓતપ્રોત બની જાય છે કે એને પોતાના ઈષ્ટદેવની ઘંટડી સંભળાતી નથી. હરે હરે. પછી કે અરે રે ભગવાન, તે મને બચાવ્યો નહીં. અલ્લાહ કેટલી વખત તને બચાવે. સ્વયં જગદંબા કે છે, હે મહિષ, પાતાળ ગમન કર, સુખેથી રાજ્ય ભોગવ. પણ કેવલ મહિષે યુદ્ધની જ ઈચ્છા વ્યક્ત કરતા માં અને મહિષના યુદ્ધનો પ્રારંભ થયો છે. મહિષ માં તરફ શસ્ત્રોના પ્રહાર કરે છે. જગદંબા મહિષ તરફથી આવતા શસ્ત્રોનો નાશ કરે છે, મહિષ ઉપર પ્રહાર કરતી નથી. અનેક પ્રકારના શસ્ત્રો મહિષ માં તરફ એનો પ્રહાર કરી રહ્યો છે. જગદંબા એ શસ્ત્રોનો નાશ કરે છે. સ્વયં શિવજી કહે છે કે હે માં, તું મહિષને મારતી કેમ નથી? તું મહિષને મારતી કેમ નથી? ત્યારે સ્વયં જગદંબા કહે છે, હે શિવ, હજુ તો મેં યુદ્ધનો પ્રારંભ જ કર્યો નથી. હજુ તો મેં યુદ્ધનો પ્રારંભ જ કર્યો નથી. આ તો કેવલ હું મારા આનંદની લીલા કરું છું. હજુ તો શરૂઆત જ નથી થઈ. અનેક પ્રકારના શસ્ત્રોનો પ્રહાર કર્યો, જગદંબાએ એનો નાશ કર્યો. સ્વયં શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે માં, તું મહિષને મુક્ત કેમ નથી કરતી? મારતી કેમ નથી? ત્યારે સ્વયં જગદંબા કહે છે કે હે દેવતાઓ, હે હરિ, દેહ ભાવે મહિષ અસુર છે. દેહ ભાવે મહિષ અસુર છે, પણ આત્મ ભાવે એ મારું જ સંતાન છે. આને આપણે જગદંબા કહીએ છીએ, આને આપણે જગદીશ કહીએ છીએ. એને ભેદભાવ નથી એનામાં. દેહ ભાવે શરીરથી એ અસુર છે, દાનવ છે, પણ આત્મ ભાવે એ મારું જ સંતાન છે. મહિષને વરદાન હતું અનેક સ્વરૂપ ધારણ કરી શકે. આ અનેક સ્વરૂપોનો જગદંબા નાશ કરવા લાગી. અંતે મહિષ હસ્તી સ્વરૂપ ધારણ કરી જગદંબા સમક્ષ ઉપસ્થિત થયો. જગદંબાએ હસ્તી સ્વરૂપનો નાશ કરતા મહિષ મૂળ સ્વરૂપમાં પૃથ્વી પર પટકાયો. મહિષ પૃથ્વી પર પટકાતા જગદંબાના સિંહે મહિષની છાતી પર પગ મૂક્યો. જગદંબાએ મહિષની છાતી પર પગ મૂક્યો જ નથી.
એ તો ચિત્રકારો ચિત્રે છે. માના ભાગવતમાં ક્યાંય એવું નથી લખ્યું કે સ્વયં જગદંબાએ મહેશની છાતી પર પગ મૂક્યો. ના, જગદંબાના સિંહે મહિષની છાતી પર પગ મૂક્યો છે. હસ્તી સ્વરૂપ, હસ્તી એટલે બુદ્ધિ. માણસ અજાણતા પાપ કર્મ કરે તો ક્ષમાને પાત્ર છે. અજાણતા પાપ કર્મ કરે ક્ષમાને પાત્ર છે. પણ માણસ સમજી વિચારીને અને પાપ કર્મ કરે, સમજી વિચારીને પાપ કર્મ કરે તો માતા ભગવંત મિત્રો એ પાપ કર્મ સજાને પાત્ર હોય છે, ત્યાં ક્ષમાને પાત્ર ના હોય. હસ્તી એ બુદ્ધિ છે. આ બુદ્ધિ સ્વરૂપનો નાશ કર્યો મહિષ મૂળ સ્વરૂપમાં પૃથ્વી પર પટકાયો છે. અત્યાર સુધી જગદંબાને સુંદરી કહેનાર મહિષ જ્યારે પૃથ્વી પર પટકાયો, જગદંબાના સિંહે પગ મૂક્યો, ત્યારે મહિષ જગદંબા તરફ જોઈ માને કહે છે, હે દેવી, તું મને મારતી કેમ નથી? શું તને મારા પર દયા આવે છે? શું દશા થઈ હશે એ વખતે જગદંબાની? નાનું શું નગર, નગરમાં નગરશેઠ એકનો એક દીકરો છે. પથ્થર એટલા દેવ કર્યા ત્યારે દીકરાની પ્રાપ્તિ થઈ ગઈ. દીકરો પણ દેવ જેવું માતા પિતાની આજ્ઞા માને, પિતા સાથે વેપાર કરે. એક દિવસ આ ઘરડા મા બાપે વિચાર કર્યો કે આ સઘળી મિલકતનો માલિક આપણો દીકરો જ છે. લાવો ને અત્યારથી એના નામે કરવા માંડીએ. પછી આપણા ગયા પછી એને તકલીફ ન પડે. ઘરડા મા બાપે મિલકત દીકરાના નામે કરવા માંડી. દીકરાને ખબર પડી. દીકરો કહે કે પિતાજી એવું શા માટે કરો છો? તો કે જો બેટા, તું એકલો જ છું. અમારા મર્યા પછી તને કોઈ તકલીફ ન પડે એટલે અમે તારા નામે કરી દઈએ. અમને તારા પર વિશ્વાસ છે. રોજ સાંજે ઘરની અંદર ભજન કીર્તન થાય. ભજન મંડળીઓ આવે ત્યારે ભજન કીર્તન થાય. સમય વ્યતીત થવા લાગે. એક દિવસ દીકરો કહે કે પિતાજી, હવે તમે મને વેપારમાં બધું શીખવાડી દીધું છે, તમારી અવસ્થા થઈ છે, તમે હવે ઘરે શાંતિથી રહો, સ્મરણ કરો. મને કાંઈ તકલીફ હશે તો હું આપને જણાવીશ, આપની વાત આપને પૂછી લઈશું. દીકરાએ સઘળો વેપાર સંભાળી લીધો. થોડા સમય પછી દીકરાને ખબર પડી કે કાયદાની એ દ્રષ્ટિએ હવે આ સઘળી સંપત્તિનો માલિક હું છું. હવે તો માલિક બની ગયો. રોજ સાંજે સમયસર પેઢીથી પાછો ઘરે આવનાર દીકરો હવે મોડો આવવા માંડ્યો.
માં પૂછે કે બેટા કેમ મોડો આવ્યો? દીકરો કે માં વેપાર વધાર્યો છે, મોડું થાય છે. માં માની લે છે, પણ ગરડા બાપ જાણે છે કે શૂન્યમાંથી સર્જન કર્યું છે, ત્યારે પણ સમયસર ઘરે આવતો, પણ હવે બધું આપી દીધું છે એટલે બીજું કાંઈ બોલી ન શકે. હવે તો દીકરો મા બાપ 10 વખત બોલાવે ત્યારે એક વાર દીકરો જવાબ આપે. ઘરમાં દીકરો મૂકો હોય ને ન બોલતો હોય તો મા બાપને દુઃખ ન થાય, પણ દીકરો રોજ બોલતો હોય, વાત કરતો હોય, આવીને બેસતો હોય, એ જ દીકરો વારંવાર બોલાવવા છતાં મા બાપની વાત સાંભળે નહીં, એમની સાથે બેસે નહીં, ત્યારે એ વખતે એ મા બાપને જે દુઃખ થાય છે એ તો જેણે અનુભવ્યું હોય એને ખબર. સંપત્તિ આવી, મિત્રો પણ એવા મળવા માંડ્યા. એક દિવસ શરાબના નશામાં પેલો દીકરો પોતાના ઘરડા મા બાપને કહે છે કે તમે લોકો અહીંયા રહો એ મને મંજૂર નથી, તમે આ ઘર છોડીને ચાલ્યા જાઓ. ઘરડા મા બાપ કે અમે ક્યાં જઈએ, બધું તારા નામે કરી દીધું છે. સગા સંબંધી પાસે જઈશું તો કહેશે કે તમે તો અમને કશું આપ્યું નથી, અમારી પાસે શું કામ આવ્યું? એક દિવસ શરાબના નશામાં ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂક્યા. બંને જણા નીકળ્યા તો ખરા, ક્યાં જઈશું? સંબંધીઓને ત્યાં જઈશું તો જાકારો જ મળવાનો છે. ગામમાં જઈશું તો લોકોને ખબર પડશે કે દીકરાએ કાઢી મૂક્યા છે, તો બિચારા દીકરાનું નામ ખરાબ થશે. બંને ઘરડા મા બાપે નક્કી કર્યું કે આપણે ગામમાં રહેવું નથી, થોડે દૂર જતા રહીએ, જ્યાં આપણને કોઈ ઓળખતું ના હોય ત્યાં આપણે રહીશું. બંને જણા ચાલ્યા ગયા હાથે પગે, કશું આપ્યું નથી. દૂર એક ગામમાં રહેવાની શરૂઆત કરી. આ ઘરડા બાપ એક લુહારની કોડમાં પેલા હથોડા ટીપવા લાગ્યા, મજૂરી કરવા લાગ્યા. અને પેલી ઘરડી માં લોકોના પાણી ભરવા લાગી.